મિત્રો સવારમાં જો ગાયું ભેંસું ઝોકમાં બેઠા છે। સવારમાં કંઈક અમારે આવું હોય। સવારમાં દ્વારકાધીશ મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે અટાણે કેળામાં જવી એટલે આપણે આ જીનનો રસ્તો છે। પાછળ જો કપાસનું જીન છે। અટાણે એ કેળામાં ગાયું ભેંસું ચરાવી છે જુઓ તમે। તો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સ્ક્રિપ્ટ કર્યા વગર પૂરો જોજો જેથી કરી મને મોટિવેશન મળે। એટલે એવું છે બધું। પાછળ ગાયું ભેવું તરતી આવે છે। ગામડામાં બધું આવું છે અટાણે। આમાં ખડ સારું થઈ ગયું છે। ગાયું ભેંસું ચરે એવું થઈ ગયું છે અટાણે। હે હો તો પાછળ પાણીમાંથી નીકળી ગયું છે ભેહું। એટલે હમણાં શેઢાઓમાં ખડ સારા છે અને ગાયું ભેંસું સરતી આવે છે। તો મારા વિડીયો તમને સારા લાગતા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો। જો ગાયો ભેંસું પોળી ગઈ છે અને ખડે સારું છે શેઢાઓમાં। સરતા આવે ધીમે ધીમે બધા માલ તો કપાસનું અને એ માર્ગમાં સરે છે ગાયું ભેંસું। જીન બાજુ સરાવી લીધા અને આમ રોડેથી સરતા સરતા હવે પડતરમાં આવી ગયા છે ગાયું ભેંસું લઈને। તો ગાયું સરે છે અટાણે પડતરમાં। એટલે આવું છે બધું અટાણે ને રોડ થઈ ગયો છે કમ્પ્લીટ। વાવડીથી બગસરા ધારી એવું છે। માં ગાયું ભેવું આમાં પોળ્યું છે અટાણે અને ખડે હવે કણા સડી ગયા છે। હાલ 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 પાછી નહીં વળે। આગળ હાકલ મારી એટલે આમાં પોળા ઘડીક હવે આગળ મળીએ આપણે। ગાયુંને એને આગળ લઈ લીધી છે। આમાં ખડ સારું થઈ ગયું છે સરે એવું એટલે અટાણે ગાયું ભેવું જો આમાં પોળ્યું છે અટાણે। અમારે શેઢે ધ્યાન રાખવું પડે એટલે દોરી મારી લીધી છે એટલે। હા ગુરી પાછ્યો
ઝાડવા ને ખડ ને બધું ભેગું છે આગળ તો. અને આપણે આવી ગયા હતા પાણી ભરવા એવું છે. અને ગાયું ભેંસું પાછળ પળીતી આવે છે. ગાયું ભેંસો સરે છે અને 12:30 જેવું થઈ ગયું છે. અને બપોરા કરી પાણી ગાયું ભેંસું ને પાછા મળીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી આપણે બપોરા કરી લીધા છે અને ગાયું ભેંસુને ઊભી કરી દીધી છે. અને આમ નદીના કાંઠામાં સરતી આવે છે ધીમે ધીમે, તમે જોઈ શકો છો. એટલે એવું કંઈક છે. સવારમાં તો આમ જીન બાજુ ની બાજુ હતો રોડ, સડક બાજુ પડતરમાં. અને અત્યારે પાછા નદી કાંઠાઓમાં બધી રખડાવી છે, ચરાવી છે ગાયું ભેંસો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પાછો તડકો વધી જાય છે એટલે કઈ ગાયું ભેંસું કઈ બરાબર સરતી નથી. અટાણે 3 વાગ્યા છે તો અટાણે સાંયે ઘરી જાય છે ગાયું અને ભેંસું. એટલે એવું છે. તડકો છે ધોમ. માલ બધે સાંયે વી આવે છે પાછો. અને આપણા લીમડાના સાંયે ઘડીક ટેકાવી છે. હાલો આમ સરવા માંડો. ઊભું રહેવું હાવ ગુરુ. હાલ પાછો ગરમીનો પારો વધી ગયો છે એટલે એવું છે. બપોરે હવે સટાઈ બદલાવો પડ્યો કેમ કે ગરમી બહુ થતી હતી. એમાં આસો વેરી લેવી તો થોડુંક ગાયું ભેંસું ચરાવવા જાય તો મજા આવે. એટલે એવું છે બધું. આપણે જો આ ઘટાદાર લીમડાના સાંયે બેઠા છે. એટલે એવું છે મિત્રો. તો તમને મારા વિડીયો કેવા લાગે છે તો જરા કમેન્ટ કરજો, જેથી કરી આપને ખબર પડે કે આપણો વિડીયો ક્યાંથી જુએ છે આપણા સબસ્ક્રાઈબ મિત્રો. અને શેર કરવાનું ભૂલતા નહીં. આ માટાણે આપણે કંઈ બપોર કેડે પલો કંઈ ગાયું ભેંસુને કરાવતા નથી. એટલે કંઈ હોય એટલે એવું છે. આમાં બધી સરે છે ને બાકી. એટલે એવું છે મિત્રો. અને આપણે આ વ્લોગ અહીંયા સુધી રાખીશું. આ વ્લોગ તમને કેવા લાગે છે મારા તો જરા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી આપણા વિડીયો તમારા સુધી કાયમી પહોંચે. અને આપણે દર્શકો ઘણા જુએ છે પણ લાઈક કરો અને કમેન્ટ કરો એટલે આપને ખબર પડે કે આપણા વિડીયો ઘણા લોકો પાસે પહોંચે છે. તો આ વ્લોગ અહીંયા સુધી રાખીશું. તો ડાયરો ને દ્વારકાધીશ આવતા વ્લોગમાં મળીશું મિત્રો.